हाय गुड मॉर्निंग जय माताजी। टाइम थयो छे 7:43। दाड़ो उगी गयो। हवे आपणे उठ्या छीए, ब्रश कर लीधुं। हवे रमीए छीए। अमारो उडो रमे जो। बेटा बोल गुड मॉर्निंग के गुड मॉर्निंग जय माताजी। जोरथी बोल जय माताजी। हम हाथ करो दादा। तो केम छो मजामां? केम रमू छुं के रमो दाई। आ मंदिर से माताजीनु। तो हवे ब्लॉग चालू कर्यो छे तो थोड़ું કામ છે એટલે તમે ચાલુ રાખજો, બ્લોગમાં જોડાયેલા રહેજો। આગળથી આપણે કન્ટિન્યુ કરીએ। આપણે ખાવા બેસી ગયા છે। અમારું ઉદયસિંહ ખોય છે સા વઘારેલી મોળેલી। હા શું ખાય બધા? હા રોટલો દીલો ખાય છે, મુસ્કાન ખાય છે। હા સા વઘારેલી। જાસુ શું કરે છે? પાણી પીવી છે। ચલો આપણે પણ ખાવા બેસી ગયા છે। ખાઈ રે તો। હા ગાઈસ टाइम थयो छे આપણે વ્લોગમાં આગળ વધારીએ। टाइम થયો છે 11:02 ને આપણે નાહી ધોઈ જમીને હવે જઈએ છીએ માતાજીએ દર્શન કરવા। અમારા ગામનું જૂનામાં જૂનું દેરાસન છે। આ તમે જોઈ શકો છો। એને હવે સરપંચશ્રીએ સુધારા કર્યા છે। આગળ જો શેડ નાખીને આપ જોઈ શકો છો। આપણે જઈએ છીએ માતાજી દર્શન કરવા। તો આપણે વ્લોગમાં જોડાયા રહેજો। અગર તમને માતાજીના દર્શન કરાવીએ બધે। હા ગાઈસ આપણે માતાજી આવી ગયા છે અમારા માતાજીના મંદિરે। સધી માતાનું મંદિર છે તો આપણે વ્લોગમાં જોડાયા રાખજો। જય મારી માવતરમાં સધીમાં। મંદિરે આવ્યા હતા ને વરસાદ ચાલુ થઈ ગયો છે। આપ જોઈ શકો છો। વ્લોગમાં જોડાયેલા રહેજો। આપણે દર્શન કરી લઈએ, અગરબત્તી કરી લઈએ માતાજીએ। હા ગાઈસ આપણે માતાજીએ દર્શન કરી લીધા છે। હવે બીજા માતાએ જવાનું છે પણ એના પહેલાં તમને અમારા ગામમાં નદી છે નજીક જ। નદી બતાવી દઈએ તમને। તમે જોઈ શકો છો આ નદી છે ને નદીનો તો જે અહીંયા તમને ખાડા દેખાડું। એ આ ખાડા પડ્યા છે નદીમાં, ત્યાંથી ક્વારી ભરી જાય છે લોકો ટ્રેક્ટરથી જીસીબી વડે। ઓલી સાઈડ જીસીબી ચાલુ છે પણ આપણે અહીંયા બાવળને બધું આડું છે એટલે દેખાશે નહીં બસ। અને આ દેરાસન તમને જે કીધું હતી નજીકથી પાસે જઈને પણ તમને બતાવું। વ્લોગમાં જોડાયેલા રહેજો। આપ જોઈ શકો છો ત્યારે ચોમાસાની સિઝન છે એટલે વાતાવરણ તો રહેવાનું જ એવું। તમે વ્લોગમાં જોડાયા રહેજો। આપણે આગળથી વ્લોગ કન્ટિન્યુ કરીએ। વ્લોગમાં જોડાયેલા રહેજો। આપણે બીજા મંદિરે પહોંચવા થયા છે કે આ અમારા ગામમાં જૂનું મંદિર છે હનુમાન દાદાનું હાર્યું। ત્યાં તમને દર્શન કરાવી લઈએ। ફાઇનલી આપણે હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છીએ। આપ જોઈ શકો છો અમારા ગામના હનુમાન દાદાનું મંદિર છે, બહુ પુરાનું છે। સંકટ મોચન મહાબલી હનુમાન દાદા। આપણે દર્શન કરી લઈએ। તમને પણ દર્શન કરાવો, દર્શન કરી લેજો। જય હનુમાન દાદા જય। જોઈ શકો છો આ હનુમાન ચાલીસા છે, બીજી પણ અહીંયા છે। તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। આપણે આગળથી બીજો તમને પણ કટ બતાવીશું ત્યારે હનુમાન દાદાએ અગરબત્તી કરી લઈએ। તો આપણે
આપણા ગામના દુધેશ્વર મહાદેવનું મંદિર છે, આપ જોઈ શકો છો. પ્રતિષ્ઠા હમણાં જ કરી હતી. કેટલું સુંદર બહુ બનાવેલું છે. અંબાજી માતાનું મંદિર છે. એના ગામમાં જૂનું અને જાણીતું સપ્તમાતુકા, જય શ્રી સપ્તમાતુકા એટલે સંધની સદીનું મંદિર છે. આ સંધની સદ માતાનું મંદિર, અમે એને સદ માતા કહીએ છીએ, પણ સંધની સદી માતાનું મંદિર છે. આપ જોઈ શકો છો. જૂનામાં જૂનું છે, છેક રાજા સિદ્ધરાજ વખતનું. અને અમારા ગામમાં બહુ જ મંદિરો છે જૂના. અમારા ગામમાં આવા મંદિરો તો બહુ જ પ્રાચીન છે અને બધા એક જ બાજુ છે, એટલે જ્યાંથી દર્શન કરવાની પણ મજા આવે. આપ જોઈ શકો છો. જૂનામાં જૂનું મંદિર છે, સદ માતા, સંધની સદી માતાનું મંદિર છે. તમે દર્શન કરી શકો છો. અને બીજું એક તમને રહસ્યની વાત છે, બતાવું કે દેખો અહીંયા લખેલું છે, દેખજો તમે. વડાવળ ગામની 9 પુરાતન મૂર્તિઓ વડોદરા MS યુનિવર્સિટી આર્ટ્સ ફેકલ્ટી મ્યુઝિયમ, એટલે કે આ સદમાતાની પ્રાચીન સમયની બહુ જૂની સમયની પ્રાચીન જે મૂર્તિઓ છે એ વડોદરા મ્યુઝિયમમાં રાખેલી છે. જો કોઈ વડોદરા બાજુ હોય, કોઈ જાય તો દેખજો, ત્યાં પણ લખેલું છે કે વડાવળ ગામ ડીસા તાલુકાનું. ઓકે, આપ દર્શન કરી રહ્યા હોય તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે માતાજીએ અગરબત્તી કરી લઈએ. જય સદમાતા. તો આપણે ફાઇનલી હવે પહોંચી ગયા છે આપણી કુળદેવી એવી અમારી માતાજી શ્રી ચંડી ચામુંડમાં. કૂતરાઓ છે દેખો. મારી માવતરમાં છે. આ મંદિર અમારી કુળદેવીનું મંદિર હમણાં જ બનાવ્યું છે, એટલે અડધું હજી કામ બાકી છે. દેખો આ બધું પડ્યું છે હજી તો, એટલે તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આપણે દર્શન કરી લઈએ. અને એક બીજી વાત છે કે આપણે હમણાં નોકરી 2 વાગે જવા માટે નીકળીએ, એટલે અમારા ડીસાની અંદર હરિભાઈની ચાનું એજન્સીનું ઉદ્ઘાટન છે, તો ત્યાં આપણે જઈશું. તમને બ્લોગમાં બનાવી રહેજો. આપણે ત્યાં હરિભાઈનો બધા આખો સ્ટાફ આવવાના છે, ત્યાં તમને બતાવીશું, તો બ્લોગમાં બનાવી રહેજો. તો ફાઇનલી આપણે બધા મંદિરે દર્શન કરીને આવી ગયા છે. અને હવે આપણા ઘરના માતાએ છે ત્યાં દર્શન કરી લઈએ અને અગરબત્તી કરી લઈએ. તો આપ જોઈ શકો છો, તમે દર્શન કરી લઈએ. આ છે ગોગા મહારાજ અને સિગોતર માતાનું મંદિર. મિત્રો ફાઇનલી આપણે હિન્દુસ્તાનીનો સ્ટાફ અહીંયા આવી ગયો છે. આપણે ત્યાં પહોંચી ગયા છીએ, તમને ટૂંક સમયમાં બતાવશો. તમે જોઈ શકો છો, દર્શન કરી લો. જય ગોગા મહારાજ, જય ભગવતી માતા. આપણે નીકળીએ નોકરી જવા માટે. ફાઇનલી ગાઈસ આપણે નોકરી જવા માટે નીકળી ગયા છીએ. હવે 1 વાગી ગયો. જઈએ છીએ તો પિતાજીને હસી તો તમને બતાવીશું. પછી આગળ જોઈએ.
Please, most welcome by SP Hindustani. મિત્રો વચ્ચે જગ્યા રાખો પ્લીઝ પ્લીઝ મિત્રો मैं तेरे नाम का कुत्ता पालू वो विचार बोलती અરે મિત્રો એમનું સ્વાગત કરવાનું છે તો પ્લીઝ સ્ટેજ ખાલી કરો યાર કેટલી વાર કહેવાનું એમનો યાર મહેમાન આવ્યા છે મહેમાનનું સ્વાગત કરવા દો યાર ખબર નથી પડતી યાર એક વાર કહીએ યાર મહેમાનોનું સ્વાગત કરવાનું છે નીચે ઉભા રહીને જુઓ ને યાર પહેલા મહેમાનોને ચા પાણી કરવા દો પછી તમારું જે બી હશે એ બધું કરી આપીશું પ્લીઝ અરે આ સ્ટેજ થી થોડા દૂર રહો તમને તમારી સેલ્ફી બધું આપીશું બધું પહેલા જે પ્રોગ્રામ માટે આ પ્રોગ્રામ કરો મહેમાનોને ચા પાણી કરવા દો એમનું સ્વાગત કરવા દો એક કામ કરો હાય ગાઈસ, આપણે કંપનીમાં 2 વાગે આવી ગયા હતા, ફૂમતાજીને જોવા ગયા હતા, પણ આપણો ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે શું કહેવાય કે આપણે મોડું થતું હતું, કંપનીમાં આવવાનો ટાઈમ થઈ ગયો એટલે આવતા રહ્યા હતા. અને ફાઇનલી કંપનીમાં આવ્યા પછી બહુ કામ હતું એટલે કંઈ ટાઈમ મળ્યો નહોતો બ્લોગ બનાવવાનો. અને હવે 6 વાગ્યા હતા એટલે બોર ચાલુ કરીએ છીએ પાણી માટે, એટલે ટાઈમ મળ્યો છે. તો આપ જોઈ શકો છો, આપ બોર માટે પાણીની પાઇપ લાંબી કરી દીધી છે. તમે જોઈ શકો છો આ કોલ્ડ સ્ટોરેજ છે, ત્યાંથી બોર ચાલુ કરવાનો છે. આપણે બ્લોગમાં જોડાઈ રહીજો. ઓકે, અમારા અમીરસિંહ આવે છે, મળીએ ત્યારે. હાય ગાઈસ, ટાઈમ થયો છે હવે 9 વાગ્યા છે અને આપણી ડ્યુટી હવે પૂરી થવા આવી છે. તો આપણે હવે ઘરે નીકળવાનું છે 10 વાગે. તો હવે આપણે આ બ્લોગને અહીંયાથી એન્ડ આપીએ છીએ. તો મિત્રો, આપણા બ્લોગને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને મિત્રો, જો લાઈક અને શેર કરવાથી કોઈ પણ માણસ કોઈ કરોડપતિ તો નથી થઈ જવાનું, પણ એક સબસ્ક્રાઈબ કરવાથી અમારે સબસ્ક્રાઈબર વધે, લાઈક કરવાથી લાઈક વધે. તો એટલું તો મિત્ર કરી શકાય. જય માતાજી.